વેલકમ બેક. વડોદરાથી સમાચાર. માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણીનું પરિણામ ભાજપ ઉમેદવાર સતીશ પટેલ જીત તરફ આગળ વધી રહ્યા છે. 9 રાઉન્ડના અંતે ભાજપ ઉમેદવાર 13,591 મતોથી આગળ છે. ભાજપના સતીશ પટેલને મળ્યા કુલ 25,618 મત. કોંગ્રેસના ભીખા રબારીને મળ્યા છે 12,027 મત. નોટામાં કુલ 1,018 જેટલા મત પડ્યા. વડોદરા શહેર ભાજપની પરિણામ પહેલા જ ઉજવણી. મતગણતરી કેન્દ્રની બહાર ભાજપ કાર્યકરો ઉમટ્યા અને ગરબા ગાઈને ઉજવણી કરવામાં આવી. ભાજપની મહિલા કાર્યકરોનો આ વિડીયો સામે આવ્યો છે. તો વડોદરામાં યોગેશ પટેલના ઘરે પહોંચ્યા સતીશ પટેલ. સ્વર્ગસ્થ યોગેશ પટેલના પરિવારજનો સાથે તેમણે મુલાકાત કરી. યોગેશ પટેલના ફોટાના દર્શન કરીને આશીર્વાદ મેળવ્યા. યોગેશ પટેલના પત્નીએ સતીશ પટેલનું કરાવ્યું મોં મીઠું. તો વડોદરાની માંજલપુર વિધાનસભાની પેટા ચૂંટણીનું આજે પરિણામ છે. ભાજપ ઉમેદવાર સતીશ પટેલ જીત તરફ આગળ છે. તેવામાં 9 રાઉન્ડના અંતે ભાજપ ઉમેદવાર 13,591 મતથી આગળ છે. તો ભાજપના સતીશ પટેલને મળ્યા છે કુલ 25,618 મત. કોંગ્રેસના ભીખા રબારીને 12,027 મત મળ્યા. નોટામાં કુલ 1,018 જેટલા મત જ પડ્યા છે, જેમાં વડોદરા શહેર ભાજપની પરિણામ પહેલા જ ઉજવણી પણ જોવા મળી. અમારા સંવાદદાતા અંજલિ ઓઝા લાઈવ જોડાયા છે. અંજલિ, જણાવશો, મતગણતરી કેન્દ્રની બહાર જ ભાજપ કાર્યકરો ઉમટ્યા અને અગાઉથી જ ઉજવણી શરૂ કરાઈ. અત્યાર સુધીમાં કુલ 9 રાઉન્ડની જે મતગણતરી છે તે પૂરી થઈ ચૂકી છે અને તે મતગણતરીની અંદર ભાજપના જે ઉમેદવાર છે સતીશ પટેલ, તેઓ 13,590 મતથી આગળ છે. એટલા માટે કારણ કે જે પ્રકારે મતગણતરી શરૂ કરવામાં આવી, કુલ 260 કેન્દ્રો પર આ મતદાન યોજાયું હતું અને આ 260 મતદાન મથકના તમામ જે ઈવીએમ છે તે ઈવીએમ ખોલવામાં આવ્યા અને તેની વચ્ચે હાલ જ્યારે મતગણતરી શરૂ છે ત્યારે 10મા રાઉન્ડની મતગણતરી થઈ રહી છે. ભાજપના તમામ જે આગેવાનો છે, નેતાઓ છે, તમામ લોકો અહીં આગળ પહોંચ્યા છે અને ભાજપની જે જીત તરફ આગળ વધી રહ્યા છે તેને વધારવા માટે પહોંચ્યા છે. સ્વર્ગસ્થ યોગેશ પટેલના મિત્ર અને સયાજીગંજ વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય તેમજ પૂર્વ મંત્રી જીતુભાઈ સુખડિયા પણ અહીં આગળ પહોંચ્યા છે. આપણી સાથે હાજર છે, વાત કરીશું. જીતુભાઈ, જે રીતે ભાજપ લીડ તરફ આગળ વધી રહ્યું છે, 13,590ની લીડ, કેવી રીતે આ લીડને આપ જોઈ રહ્યા છો? સમગ્ર વડોદરા મહાનગર અને તેમાં પણ માંજલપુર એ ભાજપનો સ્ટ્રોંગ હોલ્ડ વિસ્તાર રહ્યો છે અને લોકો ભાજપને જોઈને મત આપે છે. નરેન્દ્ર મોદીના નેતૃત્વને એનો સ્વીકાર કર્યો છે, એના અનુમોદનમાં પણ મતદાન થાય છે. બાકી સામે વિપક્ષમાં કોઈ નબળું પાસું એ છે કે એમની કોઈ કામગીરી જ નથી. ત્યારે અમારા કાઉન્સિલરો દિવસ રાત અહીં કામ કર્યું છે, મહેનત કરી છે. પૂર્વ ધારાસભ્ય એ પણ એકદમ લાઈવ રહ્યા છે લોકો સાથે અને એની આ જીતની નિશાની છે. પ્રોપોર્શનેટ જીત અમારી આવી છે. બિલકુલ. તો જે રીતે ભાજપના લોકો જીતની ઉજવણી કરી રહ્યા છે, બીજી તરફ આપને દ્રશ્ય બતાવવાના પ્રયત્ન કરીશું કે તમામ જે મહિલા કાર્યકરો છે તેઓ પણ અહીંયા આગળ પહોંચ્યા છે અને તેની સાથે સાથે ઢોલ વગાડી અને આ જે જીતના જે દ્રશ્યો સામે આવી રહ્યા છે તેની સાથે સાથે જે રીતે ભાજપ લીડ તરફ આગળ વધી રહ્યું છે તેને લઈને ભાજપના જે કાર્યકરો છે તેઓમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે અને આ ઉત્સાહ એટલા માટે છે કારણ કે જે રીતે યોગેશ પટેલના નિધન બાદ ખાલી પડેલી આ જે માંજલપુર વિધાનસભાની બેઠક હતી તેના પર પેટા ચૂંટણીનું આયોજન થયું. 37.5% જેટલું મતદાન થયું હતું. તેમાંથી પણ 14,000 જેટલા મતોથી જ્યારે ભાજપ લીડ કરતું હોય ત્યારે આ સ્થળ પરથી જે વિજય સરઘસ છે તેને કાઢવાની તૈયારીઓ પણ કરવામાં આવી રહી છે. બીજી તરફ સતીશ પટેલ કે જેઓ ભાજપના ઉમેદવાર છે તેઓ દ્વારા સ્વર્ગસ્થ યોગેશ પટેલના નિવાસ સ્થાને પહોંચી તેઓના આશીર્વાદ લીધા હતા અને તેની સાથે તેઓના પરિવારને પણ મળી અને પોતે જે લીડ તરફ અને જીત તરફ આગળ વધી રહ્યા છે તેને યોગેશ પટેલના પરિવારજનો સાથે પણ ઉજવણી કરી હતી. બીજી તરફ જો વાત કરીએ તો તમામ જે કાર્યકરો છે તેઓમાં પણ ખુશીની લાગણી જોવા મળી રહી છે. જે પ્રકારે કોંગ્રેસના મત સતત ઓછા થઈ રહ્યા છે અને ભાજપની લીડ જે રીતે 14,000 મતોથી આગળ વધી રહી છે તેને લઈને ભાજપના કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બિલકુલ અંજલિ, માહિતી બદલ આપનો આભાર.